and all my dear friends. Today I am here to speak about Mission Mangal Bharat Ki Beti Ki Udaan. મંગલ ઓર્બિટર મિશન MOM બિનસત્તાવાર રીતે મંગલયાન તરીકે ઓળખાય છે. આ મિશન ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો દ્વારા 5 નવેમ્બર 2003ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. તે ભારતનું પ્રથમ આંતરગ્રહીય મિશન હતું અને તેને રોસ્કોસ્મોસ, નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી પછી મંગળની ભ્રમણ કક્ષા હાંસલ કરવા માટે ઇસરોને ચોથી અવકાશ એજન્સી બનાવવા. તેણે ભારતને મંગળની ભ્રમણ કક્ષામાં પહોંચનાર પ્રથમ એશિયન રાષ્ટ્ર બનાવ્યો. ભારત તેના પ્રથમ પ્રયાસમાં આવું કરનાર વિશ્વનું પ્રથમ રાષ્ટ્ર બન્યો. તેટલું જ નહીં, પરંતુ મંગળયાન મિશને યુનાઇટેડ સ્ટેટ્સ અને સોવિયત યુનિયન પછી અન્ય ગ્રહોની પરિક્રમા કરનાર ભારત ત્રીજું રાષ્ટ્ર પણ બનાવ્યું. આ મંગળયાન 2014થી મંગળની પરિક્રમા કરતી અવકાશ તપાસ હતી, જેને મંગળની ભ્રમણ કક્ષામાં મૂકવામાં આવ્યું હતું. મંગળયાનને મંગળની ભ્રમણ કક્ષામાં પ્રથમ પ્રયાસમાં પહોંચાડવામાં મહિલા વૈજ્ઞાનિકોનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. 450 કરોડ રૂપિયાની કિંમતવાળા મંગળયાનના આ પ્રોજેક્ટમાં 500 વૈજ્ઞાનિકોની ટીમે કામ કર્યું હતું. આ પ્રોજેક્ટમાં 25%થી પણ વધારે મહિલા વૈજ્ઞાનિકો હતી. આ પ્રોજેક્ટમાં રીતુ કરિવાલ, નંદિની હરિનાથ, અનુરાધા ટીકે, મૌમિતા દત્તા અને મિનલ રોહિત જેવી મહિલા વૈજ્ઞાનિકોએ ખૂબ મોટો ફાળો આપ્યો છે. આ મંગળયાન મિશનને સફળ બનાવવામાં તો આજના આઝાદી પ્રસંગની આ મહિલા વૈજ્ઞાનિકોને સમર્પિત એવો આ કાર્યક્રમ શેઠ એસ હાઈસ્કૂલની ઉચ્ચતર માધ્યમિકની વિદ્યાર્થીનીઓ તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહી છે.